મારે આજ માપી છે મારી સ્પીડ સીઝન બોલમાં વિન્ડ બોલમાં 93 આવી આમાં ચેક કરી હાલ હા યાર ચીટિંગ કરી ગયો જેને ચેક કરવા જતા હતા ને એનો ફોન આવ્યો કે બ્લોગર આવ્યો ને कुछ ज्यादा बोल नहीं सकता राम राम जी भाई सभी को वेलकम बैक टू अनदर ब्लॉग आज तो ब्लॉग ની શરૂઆત થાય છે આમ જોવો તો મસ્ત મજા નથી આમ જોવો તો खराब દિવસ કારણ કે आज से 1 अगस्त कौन सा डे है आप सबको मालूम है आज मैं और मेरे सारे दोस्त और हमारा पूरा ग्रुप चुपचाप कहीं बाहर निकले बगैर एक कॉर्नर में बैठे हैं आप जो समझो गर्लफ्रेंड डे है आज क्या ही बोलूं मैं इसके ऊपर कुछ ज़्यादा बोल नहीं सकता वरना विवाद हो सकता है सही बात बोली ना चलो चलो ये टॉपिक को ही छोड़ो चलो इसको जान दो पहले तो भाई पवन આવી ગયો અને આજે છે 1 ઓગસ્ટ પવન ને કે મે કે હાલ તો કાંઈક આવતો એ કામ છે જવાનું તે મે કીધું શું છે 1 ઓગસ્ટ છે કે એક જાણકારી મળે ભાઈબંધ ની આપણે તે કે ચેક કરવા જવાનું છે કાંઈ વાંધો નહીં હાલો તો મેં કીધું જાવી હાલો હાલો ક્યાં ખબર સરદારનગર સરદારબાગ નહીં સરદાર પટેલ સ્કૂલ સરદાર પટેલ સ્કૂલ કીધું એના પેલા આપણે ત્યાં તો પકડી જેલ સર્કલ હાલો જવાનું ભાઈ મારી યાર ચીટિંગ કરી ગયો મેં જેને ચેક કરવા જતા હતા ને એનો જ ફોન આવ્યો કે બ્લોગર આવ્યો લે મને એનું નામ કે નહીં કે આપણે એને પકડી લીધા આપણે જોવા જવાનું છે તો અત્યારે એનો ફોન આવ્યો ને મને બોલાવો વાહ પવન વાહ આજે શું છે કે નહીં યાર દવા લેવા ફોન બંધ ભાઈ તમે ખાલી રસ્તો જોવો કેવો ખુલ્લો મસ્તીનો છે હા હા આમાં સુપર બાઇક હોય જાતી હોય કાંઈ એમાંય તે પવન ની એક્ટિવા પવન એવા કાંઈ દેપી છે ઓહો મને એને ખોટું બાનું કાઢીને બોલાવ્યો છે કાંઈ આનું એવું કાઢ્યું કે બ્લોગર તો ઘડી રાજીને વેડ થઈ ગયો એમ થયું કે ભગવાન ફાળી ગયા એને બાનું એવું કાઢ્યું ને તો મેં કીધું કાંઈ વાંધો નહીં હાલો આની જો ભાઈ આ કાંઈક લોકેશને પોગવાનું હતું આ લોકેશને પોગી ગયા અહીંયા મેં આવ્યો ખાલી દવા લેવા મને કહી કે આમ છે ને તેમ છે ને ખોટા ખ્યાલ કરતો હતો હું બેઠો દવા લેવા ગયો મેડિકલે હલો હા થઈ ગયો તો હવે પાછો આ તો અમિત આવી ગયો છે કાલ અમિત ઘરે ગયા હતા પણ એનું કામ થયું ને આજ પાછું જવાનું છે પાછો મેં રેનકોટ પહેરી લીધો છે આ બધા બહાર ગયો છે એટલે નહીં રાખી રામ રામજી ભાઈ સભી વેલકમ બેક ટુ અનધર બ્લોગ ઘરેથી તો 6:30 નો નીકળી ગયો પણ 7 વાગે એકેડમી જાવ અમિત ની વાટે હતો અમિત પાસે મારે એક વસ્તુ લેવાની હતી હવે એ પાછો 3 વાગ્યા લગી આવે ને એટલે જો ભાઈ આજ ધ્રુવ લેવો છે ગન હવે આજ બધાની માપી છે સ્પીડ મારી વિન્ડ બોલ માં આવી 93 હવે આમાં ચેક કરવીશ લ્યો આવતી જ નથી કનેક્ટ જ નથી થતી કનેક્ટ છે એલા કેપીએસ તો છે યાર આગળ નો અહીંયા હાલો હાલો હા 62 62 સ્પિન નો પેસ આપણે પેસ માપવાની મારે માપી સામે મારથી હું અત્યારે બંધ કરી દે હું નાખું તારે જોવે જરૂર હવે સર તો ભાઈ જુઓ હવે મારે આજ માપી છે મારી સ્પીડ સીઝન બોલમાં વિન્ડ બોલમાં 93 આવી આમાં ચેક કરી હાલ અહીંયા આની પર ધ્યાન રાખજો અહીંયા રાખજો મારું મોઢું ના હા પણ એમ ન આવે અહીંયા ખાલી આમ રાખજો તો છોડું કેટલી અહીંયા રાખજો મારી વાગે 59 95 તો ભાઈ જવો આવ્યો તો કોલેજે ફૂલ મજા કરવી છે રિસેસ પીડો બહાર નીકળો ભાર્ગવ જોવો તમે
આ એક બીજો ભાઈબંધ ભાર્ગવનો ભાઈબંધ છે. બનાવવામાં આવું બધું કરવું પડે, નકર યાર સર્ટિફિકેટ નહીં આપે. અત્યારે ભાઈ અમે ભાર્ગવ એક વાત કરે છે, એ અમારે એક ટેન્શન છે સર્ટિફિકેટનું. એ કે તારા ફેસ ઉપરથી લાગતું જ નથી ટેન્શન છે. હું આઈસ્ક્રીમ ખાઉં છું. એ કે અમને કાંઈ ખાવાનું મન નથી થતું. હું લીધા ચેલ મારો અમે આમ કેમ આઈસ્ક્રીમ ખાવો છે, આઈસ્ક્રીમ લઈ લીધું. એમાં હું ના ટેન્શન ન લેવાનું, થઈ જાય બધું કામકાજ. આ કે મને રાતે ઊંઘ ન આવે, સર્ટિફિકેટ નહીં આવે તાર લગી. હું નહીં બોલો. હમણાં ભાઈ લોસ થઈ જાત. હમણાં સોડા પીધી એટલે ઓનલાઈન પેમેન્ટ કર્યું. કાકા 20 કીધા તો મેં 30 કર્યા. મને 30 સમજણ આવે. તે મેં હું સારું છું, મેં કાકાને દેખાડ્યું. મેં જો પેમેન્ટ થઈ. એ કે 30 નહીં 20. હવે મેં એમ કીધું પેમેન્ટ થઈ ગયું, હાલો નીકળો. તો કાકા એમ કહેતા થઈ ગયું. તો હું વયો જા. દેખાડ્યું તો ફાયદો છે ભાઈ 10 નો. ખોટે ખોટા ગયા નહીં. કાકાએ પછી મને રોકડા આપી દીધા.